નમસ્કાર પશુપાલક મિત્રો, આજના વિડીયોમાં આપણે ટોટલ 6 ભેંસના વેચાણ માટેની વાત કરવાના છીએ. વિડીયોમાં દેખાઈ રહેલી 1 નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ 15 થી 20 દિવસની કાચી છે. ગામની વાત કરીએ તો ગામ હરિયાસણ, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે. વિડીયોમાં દેખાઈ રહેલી 2 નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ વિડીયોમાં દેખાઈ રહેલી 1 નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ પહેલું વેતર વિહાઈ ગયેલી છે. બંને ટાઈમ 4+4 લીટર દૂધ છે. ગામની વાત કરીએ આપણે તો ગામ ઇંગોરાળા ડુંગરી, તાલુકો ધારી, જિલ્લો અમરેલીમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે. ભેંસની કિંમતની વાત કરીએ તો કિંમત 80,000 રૂપિયા રાખેલી છે. વિડીયોમાં દેખાઈ રહેલી 3 નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ પ્યોર જાફરાબાદી નસલની ભેંસ છે. ભેંસની ઊંચાઈ અને લંબાઈ એકદમ કમ્પ્લીટ છે. ફૂલ હાઈટ બોડીવાળી ભેંસ છે. શિંગડા પણ વ્યવસ્થિત અને ગોળ છે. કયા ગામ આપણને આ ભેંસ જોવા મળી રહી છે? ગામની વાત કરીએ આપણે તો ગામ બાદલપુર, તાલુકો કુકાવાવ, જિલ્લો અમરેલીમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે. ભેંસની કિંમતની વાત કરીએ તો કિંમત 1,50,000 રૂપિયા રાખેલી છે. તથા ભેંસનો ફોન નંબર, માલિકનો ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકો છો. ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકશો. વિડીયોમાં દેખાઈ રહેલી 4 નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતર વિહાય છે. ગયા વેતરમાં 6+6 લીટર બંને ટાઈમ દૂધ હતું. ગામની વાત કરીએ તો ગામ બાદલપુરમાં ભેંસ જોવા મળી રહી છે. તથા ભેંસના માલિકનો ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકો છો. ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકશો. વિડીયોમાં દેખાઈ રહેલી 5 નંબરની ભેંસ અને 6 નંબરની ભેંસ બંને એક જ માલિકની છે. બંને ભેંસ હાલમાં પહેલા વેતરમાં વિહાય છે. 20 થી 25 દિવસની બંને ભેંસ કાચી છે. ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો બંને ભેંસની કિંમત 1,35,000 રૂપિયા રાખેલી છે. કિંમતમાં રૂબરૂ બેઠકમાં નોર્મલ ફેરફાર કરી આપશે એવું ભેંસના માલિકનું કહેવું છે. બંને ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે? ગામની વાત કરીએ આપણે તો ગામ મોટા ધાણા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગરમાં આપણને બંને ભેંસ જોવા મળી રહી છે. તથા ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંસના માલિકનું એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકશો. ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકશો. જો આપને વિડીયો ભેંસના ખરીદ વેચાણમાં ઉપયોગી થતા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, જેનાથી વધારે પશુપાલક મિત્રોને વિડીયોનો લાભ મળી શકે.